ખેડૂત મિત્રો, વેલકમ બેક ટુ યોર ચેનલ ધી રાઈસ સાયન્સ એકેડેમી. મિત્રો, આજે આપણે ડાંગરના ધરુવાડિયામાં શું કાળજી લેવી જોઈએ તેના વિશે વાત કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે સુધારેલી જાતના પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, તો એ પ્રમાણિત બીજ પણ નોટિફાઈડ વેરાયટી હોવી જોઈએ. નોટિફાઈડ વેરાયટી એટલે કે આપણે જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એમાંથી બહાર પડેલી હોવી જોઈએ. જેમ કે હાલમાં આપણે ખેડૂતમાં જે પ્રચલિત જાતો છે ડાંગરની, એમાં વહેલી પાકતી જાત છે એ ગુર્જરી છે, જે જાડો દાણો ધરાવે છે. મહીસાગર છે એ પાતળો દાણો ધરાવતી જાત છે. તેમજ મધ્યમ મોડી પાકતી જાતોની વાત કરીએ તો GAR13 છે, તે ઝીણો દાણો ધરાવે છે. GR21 છે, એ પણ ઝીણો દાણો ધરાવે છે. સાથે લાંબા મોડી પાકતી જાતોની વાત કરીએ તો GAR22 છે, એ પાત્રો અને લાંબો દાણો ધરાવે છે. GAR101 જેને સેન્ટેડ બાસમતી કહેવામાં આવે છે, નર્મદા છે, એ પણ સેન્ટેડ છે. એ આ બધી વાત જે વેરાયટીઓ છે એ નોટિફાઈડ જાતો કહેતા હોય છે. મિત્રો, તો આ વાત થઈ આપણે બિયારણની પસંદગીની. હવે બિયારણની પસંદગી કર્યા પછી આપણે જ્યારે ડાંગરનું ધરુવાળિયું ખેતરમાં પૂંખવાનું હોય એ પહેલાં ડાંગરના બીજને માવજત આપવાની હોય છે. તો એ માવજત શેની આપવાની હોય છે? તો એક તો બીજને 3% મીઠાના દ્રાવણમાં બોળી રાખવાના હોય છે. આ રીતે બોળ્યા બાદ જે ઉપર હલકા પોચા બીજ હશે એ ઉપર આવી જશે. આ બીજને કાઢી નાખવાના હોય છે. આ બીજમાં કોઈ પણ પ્રકારનું અંકુરણ થતું હોતું નથી. મિત્રો, ત્યારબાદ 1 કિલો બીજને 3 ગ્રામ લેખે પારાયુક્ત ફૂગનાશક દવાની માવજત આપવાની રહેતી હોય છે. મિત્રો, તો આ બીજની માવજત આપવાનો મુખ્ય આશય આપણો એ છે કે હલકા અને ઉગી ના શકે તેવા બીજને દૂર કરવા, તેમજ બીજજન્ય ફૂગને બીજ પરથી દૂર કરવા માટે આ બીજની માવજત આપવાની રહેતી હોય છે. મિત્રો, હવે ઘણા ખેડૂતોને મુખ્ય પ્રશ્ન એ પણ સતાવતો હોય છે કે ભાઈ મારે અમુક વિસ્તારની અંદર ફેર રોપણી કરવાની છે, તો મારે કેટલા વિસ્તારની અંદર ધરુવાળિયું કરવું જોઈએ? તો મિત્રો, એકદમ સરળ વસ્તુ છે. તમારે જેટલા વિસ્તારની અંદર ફેર રોપણી કરવાની હોય એના 10મા ભાગની અંદર તમારે ડાંગરનું ધરુવાળિયું તૈયાર કરવાનું રહેતું હોય છે. મિત્રો, જેમ કે 4 વીઘામાં ફેર રોપણી કરવી હોય તમારે, તો 10 ગુંઠાની જમીનમાં ડાંગરનું ધરુવાળિયું સરસ રીતે તૈયાર કરવાનું રહેતું હોય છે. મિત્રો, હવે ડાંગરનું ધરુવાળિયું તૈયાર કરીએ, જમીનની પસંદગી પણ થઈ ગઈ, કેટલા વિસ્તારમાં કરવું તે પણ થઈ ગયું, માવજત પણ આપણે બીજને આપી દીધેલી છે. ત્યાર પછી જે મુખ્ય છે તો શક્ય હોય ત્યાં સુધી 10 બાય 1 મીટરના કેરા બનાવી તેની અંદર ચાસ ખોલી ડાંગરના બિયારણને તેમાં લાઈન સોઈંગ કરી અને ડાંગરનું ધરુવાળિયું તૈયાર કરવાથી ઘણો ફાયદો થતો હોય છે. મિત્રો, અને આ વાત થઈ આપણે ડાંગરના ક્યારા બનાવવાની વાત થઈ ધરુવાળિયાના. હવે આ જે ક્યારા છે એમાં કેટલું રાસાયણિક ખાતર આપવું જોઈએ તેના વિશે વાત કરીએ. મિત્રો, તો ડાંગરના જે આ 10 બાય 1 ક્યારા છે તેમાં જે શક્ય હોય તો શરૂઆતમાં છાણિયું ખાતર કે દિવેલીનો ખોળ અથવા વર્મી કમ્પોસ્ટ એ આપણે આપવું જોઈએ. મિત્રો, ત્યારબાદ આપણે ગુંઠા દીઠ 5 કિલો એમોનિયમ સલ્ફેટ આપવાનું છે, 5 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ આપવાનું છે અને જમીનમાં ભેળવી દેવાનું હોય છે અને ત્યારબાદ ધરું નાખવાનું રહેતું હોય છે. મિત્રો, તો આ જો આટલી મુખ્ય ખાસ કરીને ડાંગરનું જે ધરું છે તે 15 જૂન સુધીમાં નાખવાનું રહેતું હોય છે. મિત્રો, આપણે વાત કરી કે ડાંગરનું ધરુવાળિયુંમાં કયા પ્રકારનું બિયારણ વાપરવું જોઈએ, કેટલા વિસ્તારમાં કરવું જોઈએ, કેટલું રાસાયણિક ખાતર આપવું જોઈએ, બીજની માવજતની વાત કરી. હવે આપણે એમાં નિંદામણનાશક દવાનો ક્યારે અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીએ. મિત્રો, તો ડાંગરના ધરુવાળિયાની અંદર નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જે પેન્ડિમિથેલિન છે, બ્યુટાક્લોર છે, એવી દવાનો તમારે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો,
તો આ દવા ક્યારે આપવી જોઈએ? તો સામાન્ય રીતે ડાંગરમાં આપણે જ્યારે પહેલું પાણી મૂકીએ છીએ એ પહેલું પાણી મૂક્યા પછી એના બીજા દિવસે આપણે જે પેન્ડિમિથેલિન કે બ્યુટાક્લોર નામની દવા છે એ 500થી 700 ml લઈ રેતી સાથે મિક્સ કરી પહેલું પાણી આપ્યા પછી બીજા દિવસે આપવું જોઈએ નિંદામણનાશક દવા. એને રેતીમાં પૂંખીને આપવાની રહેતી હોય છે મિત્રો. આમ કરવાથી શરૂઆતના 10થી 15 દિવસ સુધી ડાંગરના ધરુવાળિયામાં કોઈ પણ પ્રકારનું નિંદામણ રહેશે નહીં મિત્રો. તો આપણે આ નિંદામણનાશક દવાની પણ વાત થઈ ગઈ મિત્રો. તો હવે જ્યારે પણ ડાંગરનું ધરું મોટું થાય, થોડું 4-5 પાંદડે થાય, ત્યારે એમાં પિયતની થોડીક વ્યવસ્થા કરવાની હોય છે. જો શરૂઆતમાં ખારાશના લીધે ડાંગરનું ધરું પીળું પડતું હોય તો તમારે ડાંગરના ધરુવાળિયામાં સાંજે પાણી મૂકવાનું હોય છે અને એ પાણી સવારે બીજા ખેતરમાં કાઢી નિતારી નાખવાનું રહેતું હોય છે મિત્રો. આમ કરવાથી જે જમીનના ઉપર આવેલો ક્ષાર એ ધોવાઈ જાય છે અને ડાંગરનું ધરુવાળિયું પીળું પડતું અટકી શકે છે. તો મિત્રો આપણે વાત કરી ડાંગરના ધરુવાળિયામાં મુખ્ય શું કાળજી રાખવી જોઈએ તેના વિશે વાત કરી મિત્રો. તો આપને આજનો વિડીયો છે તે જો મિત્રો આજના વિડીયો મારફતે આપણે ડાંગરના ધરુવાળિયામાં શું કાળજી લેશો તે ઘણો ઉપયોગી થઈ શકશે એવું હું માનું છું. જો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજાને મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.